ઓલા ગામડાના છોકરા કોઠા, આપણા છોકરા કઈ જેમ તેમ કોઠા ઉજા. અરે સાહેબ ભાઈ, શિક્ષકોની ડોકમાં ગાળિયા નાખીને વિયાવી. આપણા છોકરા ગામાનો. એક છોકરાને કીધું કે તાજમહેલ ક્યાં આવ્યો? બોલો કે મને થોડી ખબર છે. ખબર નથી કે નહીં? ઉભો થા. બોલો કે તો દેખા હે. સાહેબ આટી ખાઈ ગયા. બોલો કેવડી કોટાઓ છે. હાજર જવાબી છોકરા. એક છોકરાને પૂછ્યું કે કરુણ રસમાં હાસ્ય રસમાં શું ફેર? કરુણ રસમાં અને હાસ્ય રસમાં શું ફેર? તો છોકરો કે સાહેબ કરુણ રસ એને કહેવાય કે કોઈ પુરુષ એની પત્નીને ખુરશીએ બાંધીને મારે, એ કરુણ રસ છે. આનાથી આ દેશમાં બીજી કરુણતા હોય જ નહીં. આ મોટા મોટું દુઃખ છે. બરાબર. હાસ્યરસ કોને કહેવાય? કોઈ પત્ની એના પતિને ખુરશીએ બાંધીને મારે, એ મોટા મોટું હાસ્યરસ છે. લે સાહેબ બેઠા બેઠું કે મારું એવું જ છે ભાઈ. અહીંયા શિક્ષકો ઘણા આવ્યા છે, મને બહુ ગમે. સાહેબે પણ એટલા બધા પ્રશ્નો લઈને આવેલા. બીજા છોકરાને કીધું કે ઉભો થા, ઘટનામાં દુર્ઘટનામાં શું ફેર? કે સાહેબ ઘટના એને કહેવાય કે રિસેસ પડી હોય ને અમે બધા છોકરા ગ્રાઉન્ડમાં હોય અને શિક્ષક સ્ટાફ બધો છે એ અંદર રૂમમાં બેઠા હોય, એને એમાં ધરતીકંપ આવે ને સ્કૂલ પડે, આ એક ઘટના છે. દુર્ઘટના કોને કહેવાય? કે એમાંથી તમે જીવતા બહાર નીકળો અમારા માટે દુર્ઘટના છે. સાહેબ 4:45 વાગ્યા સુધી સાહેબે આવા પ્રશ્નો કર્યા ને આપણા ગામડાના હાજર જવાબી છોકરા ફટાફટ જવાબ આપ્યા. 4:45 વાગ્યા ને એક છોકરાનો મગજ ગયો. સાહેબ ને કે ભણાવો, કઈક ભણાવો, પાઠ્યપુસ્તકમાં આવે એ ભણાવો, કારુના પ્રશ્નો પૂછો. અમારા બધા છોકરા જવાબ આપ્યા કે ને. હવે એક પ્રશ્ન હું પૂછું. છોકરો કે જવાબ આપો. પીટીસી કરીને આવ્યા, બીએડ થઈને આવ્યા. પૂછ્યા કોઈ જવાબ કોઈ ને? સાહેબ કે પણ પૂછને એમાં રાડી હું નાખ. છોકરો કે પાછો જવાબ નહીં દઈએ કો. સાહેબ કે દઈ જ દઉં ને. કે તો સાંભળો સાહેબ, અમારા ગુજરાતના એક નામાંકિત વ્યક્તિ છે. સાંભળજો બધા. આપણા ગુજરાતના એક નામાંકિત વ્યક્તિ છે, સાંસદ. બોલો. છોકરો પૂછે એનું નામ એવું છે કે એના નામના પેલા 2 અક્ષર ભગવાનનું નામ થાય, એની પછીના 2 અક્ષર રાજાનું નામ થાય, એની પછીનો 1 અક્ષર એક પીણું થાય અને એની પછીના 2 અક્ષર એક ફરસાણનું નામ થાય. સાહેબ કે મારું રાજીનામું આવી ગયું. નામાંકિત વ્યક્તિ ગુજરાતના, એના અક્ષર પછી 7 અક્ષર છે. એના પહેલા 2 અક્ષર ભગવાનનું નામ થાય, પછીના 2 અક્ષર રાજાનું નામ થાય, એની પછીનો 1 અક્ષર એક પીણું થાય અને એની પછીના 2 અક્ષર એક ફરસાણ થાય. સાહેબ કે મન નથી આવડતું. છોકરો કે લખી નાખ બોર્ડમાં કે પાઠ્યપુસ્તકમાં આવે એ સિવાય બીજા આડાવડા કાંઈ ઉપાડા નહીં લઉં. સાહેબે શોખ હાથમાં લીધો, બોર્ડમાં લખ્યું કે પાઠ્યપુસ્તક સિવાય જો બીજું કઈ ભણાવું તા છોકરા મારા બાપ લખીશ તને ટપુ માસ્તર. દે છોકરા જવાબ. છોકરો કે હરિસિંહ ચાવડા. હરિ કેતા ભગવાન, સિંહ કેતા રાજા, ચા એટલે પીણું, વડા એટલે વડા. સાહેબ કે તારી ભીલી ઠોન. તમે કોઈને પારખી ન શકો સાહેબ. સૌરાષ્ટ્રની એવી કોઠાહૂત છે, આ ભૂમિની એવી કોઠાહૂત છે.
કોઈ એમ કહેતા કે હું ફલાણા ભાઈને ઓળખું છું ને આવો છે, ના ના તું તારી જાતને નથી ઓળખી કે બીજાને શું ઓળખવાનો હતો? કોઈને પારખવા, કોઈનું ઊંડાણ લેવું, કોઈને ઓળખવા એ નાની માના ખેલ નથી. હું નહીં, કવિ કાક ભગત બાપુ લખે છે, એ જી એની ભેળા રે એ વસનારા પણ ભરમાણા રે મોટા ના તળિયા નો મરા રે રે પૂછ્યું રે દરિયાના પાણી કેટલા રે રેજી, અરે રે દરિયાના પાણી કેટલા. ઓલી માછલીએ જઈ મગરમચ્છ ને પૂછ્યું હે બેન, માછલી એમ કે છે કે મગરને ગમે તો માછલીઓ કાંઠે કાંઠે જીવનારીઓ છે, પણ હે મગરમચ્છ તું તો દરિયાના પેટાળમાં રહેતો હો. બાપ હે મગર, અમે તને પૂછ્યું છે કે દરિયાનું પેટાળ કેટલું છે? તેથી દરિયાની સામે બેઠેલી મગરમચ્છે માછલીને જવાબ આપ્યો હતો કે બેન આના તળિયા અમે નથી લાવીએ ક્યાં. એમ માણસનું તળિયું ન આવે સાહેબ. બેનો શાંતિ રાખજો, બેન શાંતિ રાખજો. એ બેનો શાંતિ રાખજો. જેને જવું હોય વાળ જેમ માખણ માલી નીકળે ને અવાજ ના આવે એમ જજો. આપણે બેનો બહુ ન કહેવાય, ઘડીક રહેવું ખોટું આંખે થવું નકર એમ કે મારો અમારી વાત કરે લે, આપણે ન કહેવાય કાંઈ. એક બેન એના પતિને દવાખાને લઈ ગયા. ડોક્ટર સાહેબ કે બોલો બેન, કે બોલવું તો બીજું નથી સાહેબ, પણ તમારા ભાઈ રાતના ઝોંખે બહુ. હે તમારા ભાઈ ઊંઘમાં નીંદરમાં બોલે બહુ, બહુ ઝોંખે. તો એને કઈક દવા આપો, કઈક ટીકડી આપો, કઈક ઇન્જેક્શન આપો, કઈક આપો. ડોક્ટર કે બેન એને કાંઈ આપવાની જરૂર નથી, એને તમે દિવસે બોલવાનો મોકો આપો. આ તમે દિવસે નથી મોકો આપતા જ બિચારો રાતનો ઉભરા કાઢે. હું અહીંની વાત નથી કરતો, અહીંની વાત કરતો જ નથી, હું બહારની વાત કરું. એટલે વાતોનું થોડુંક હોય, પણ અહીંયા તો શાંતિ છે. ઓલી માછલીએ મગરને જઈ પૂછ્યું દરિયાના પાણી કેટલે? અને એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા નો મળે. ભાઈ બે વ્યક્તિને આપણે ન ઓળખી શકીએ. કોઈ મહાન વ્યક્તિ હોય એને ન ઓળખી શકીએ, અને એક સહેલી ક્વોલિટીનો હરામખોર હોય એને ન ઓળખી શકીએ. કોઈ મહાપુરુષ આપણી નજીક જીવતો હોય મઢુલી બાંધીને, અને જ્યારે સેતી જાય અને એની સમાધિઓ દેવાના પછી આપણે એના પરચાવની વાતો કરતા હોય, એની કરતા જીવતા જાગતા હોય ત્યારે એની સેવા કરવાનું શું વાંધો? અરે રે અમારી બાજુમાં રહેતા હતા, અમે ન ઓળખીએ. મોટી વ્યક્તિને પણ ન ઓળખી શકો, અને ઘણાને આપણે ન કહેતા ઓલો તો આવો નીકળ્યો, ઈ એવો જ હતો પણ તને ખબર મોડી પડી. અંદર તો એ જ હોય. તમને કોઈ બે કટકા ગાળ્યું દે ને સાહેબ, બે કટકા કોઈ ગાળ્યું દે એને તમે ગાળ ન દેતા. જો જીવવું હોય હરખાય તો ગાળ દે ને સાંભળી લેવાની. એ ગાળ નથી દેતો તમને, એ એની જાતનો પરિચય કરાવે છે કે હું આવો છું. એની અંદર જે પડ્યું છે એનો પરિચય કરાવે છે, બીજી કોઈ ઓલી વસ્તુ છે નહીં સાહેબ. અને મર્દ અને વીરતાનું કોઈ જો આભૂષણ હોય તો ક્ષમા છે. વીરતાનું પેલું કોઈ જો આભૂષણ હોય તો સાહેબ શાસ્ત્રની ભાષામાં કહું ક્ષમા. આનાથી મોટી વીરતા નથી. જે ત્યાગ કરી દે, જે ક્ષમા કરી દે. અમે ગામો ગામે આવું બોલીએ ભાઈ તો નથી ઘણા ક્ષમા અમને કરી દેતા, ભલે ને બોલતો કલાકાર છું, આમ કરીને કાઢી નાખે વાત. હા કાઢી નાખતાની બાપ હૃદયમાં ધરબી અને કાંઈક એવા ઉજળા જીવવાની કોશિશો કરજો, જોજો તમને જીવન જીવવાની મજા આવે. અને થોડા ઘણા વ્યસનથી આઘા જાજો. ઘર ન પગતું હોય તો કોથળી ન પીવી યાર, ફરજિયાત નથી. કોને પીવું, ક્યારે પીવું, કોને હારે પીવું, ક્યું પીવું, આનું ગણિત હોય એને પીવાય.
દિયાજ મેં ડોલ કાકેડા જેવા થઈને આટામાં હમણાં કોઈ કે તને તારો બાપે નો કે આકે રાખીને એના માટે સહેજ નહીં. એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. મારે બહુ સરસ વાત કરવી છે એટલે કવિ કાગની આ કવિતા લીધી છે. કાગ બાબુ કે પંખિયા મળીને હાલ્યા, શબ્દોમાં ધ્યાન આપજો, મજા આવશે. ફરે પણ હરિયલ ઘેરન હોય અને જેના ફળિયામાં કુંજર ફરે એ પછી એને વાયની વાત ન હોય. આર રે ઓલી કે હર બચાને કાગડા પંખિયા મળીને મોર હાલું મચ્છરું રે એ જીવોલા મચ્છરે એ ગરુડ ને જઈને પૂછ્યું રે વાદળના છેડા કેટલે રે રેજી ઓલી માછલીએ મગર ને જઈને પૂછ્યું રે દરિયાના પાણી કેટલે રે રેજી એની ભેળા રે વસનારા પણ ભરમાણા રે મોટાના તળિયા નો